નવ યોગેશ્વરોને ત્યાં જે ઘટના, નિમિરાજાને ત્યાં નવ યોગેશ્વરોએ જે જ્ઞાન આપ્યું એ અહીંયા વહેંચ્યું છે. જેવા જેના નામ છે એવા એના ગુણ છે. કારણ કે ભગવાનનો આદેશ હતો કે એમને બ્રહ્મજ્ઞાન નથી કરાવવાનું, કેવલ સત્સંગ કરાવવાનો છે. નવ યોગેશ્વરો જેવા જેના નામ છે એવા એના ગુણ છે. આપણા તો નામ કેવા હોય અને ગુણ કેવા હોય, ભલીવાર જ નહીં. નામ અને ગુણનો ભલીવાર ન હોય, બેસે જ નહીં, મેળ જ ન ખાય. કવિ એટલે જે પોતાની વાણી કેવલ ભગવાનના ગુણો ગાવામાં વાપરે છે. એને બહુ સુંદર વાતો કરી. પછી હરિનામના યોગેશ્વર કહે છે, બહુ સુંદર અહીંયા બતાવ્યું. બીજું કઈ નહીં, 8 પ્રકારે જે કંઈ પણ કર્મ કરીએ, કાયાથી, મનથી, વાણીથી, આત્માથી, બુદ્ધિથી, વૃત્તિથી, જે કંઈ પણ કર્મ કરીએ તે બધા ભગવાનને અર્પણ કરી દેવા. કશું ના આવું યાદ રહે ને, આ શ્લોક પણ બોલતા ન આવડે ને, તો છેલ્લે એટલું બોલી જવું, કૃષ્ણાર્પણમસ્તુ. હે કૃષ્ણ, કરેલું આ કર્મ, મન વાણી કાયા આત્મા સ્વભાવ પ્રકૃતિ વગેરેથી કરેલું કર્મ તને અર્પણ કરું છું. હરિનામના યોગેશ્વરે બહુ સુંદર વાતો કરી. 4 પ્રકારના વૈષ્ણવ બતાવ્યા, સામાન્ય, મધ્યમ, ઉત્તમ. સર્વભૂતેષુ યઃ પશ્યેત ભગવદ ભાવમાત્મનઃ ભૂતાની ભગવત્યાત્મન્નેષ ભાગવતોત્તમઃ ઈશ્વરે તદધીનેષુ બાલીષુ દ્વિષસેત્સુ ચ પ્રેમ મૈત્રી કૃપોપેક્ષા. ભગવાનમાં પ્રેમ, સંતોમાં મૈત્રી અને ભક્તોમાં પોતાનાથી ઉતરતા છે એમાં કૃપા, અને પોતાના શત્રુ જે છે એમાં ઉપેક્ષા. ઉપાય બતાવ્યા.